તો ખરી હું છે નારીલો જો હમણાં આવ્યા તો શેરી તો પછી ફરી એકવાર આવી શેરી ને ખવાઈ ગયેલ આવી ખાલી એની ડોકો જ આવ્યો આખી ખવાઈ ગઈ પછી બે આગળ દેખાય બે ભેગી જઈ રહી બે શું છે બાજુમાં કઈક છે બે મચ્છી ભેગી છે બે મચ્છી ભેગી છે બાજુમાં શેરી છે હે મચ્છી જોઈ કાસવા કેમ છો ભાઈ લોક સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છાનના ઝાડ જોવા માટે મોટા કેમ કે એના આગલા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે છાનના નતા આવ્યા તો આપણી ગોલ બગડી ગઈ હતી એટલે આજે આપણે છાનના પર આવ્યા છે ઓલો ફિશિંગ કરે છે અંધારામાં ઓળખી આગળ દેખાય છે એ ઓળખીની બાજુમાં દેખાય ગયો અંધારામાં જે હવે આપણે કેટલા વાગે ઠેકડો મારશું અસમ 8:30 વાગે ત્યાં સુધી નાસ્તો બાસ્તો કરી લઈએ નાસ્તો લઈ આવ્યા કાસામાં તમારા માટે આ મોરા ગાંઠિયા લઈ આવ્યો તમારે તીખું નથી આવતું ને આ મીઠો ચેવડો મોરી દાળ છે આ મોરું મીઠું બધું કાસવામાં માટે છે કેમ કે એને તીખું નથી આવતું હશે જો સિંગ આ સિંગ જ છે તમે કહી દીધી નિંદર આવે છે પપ્પાને હા તૈયાર છે ડાયરેક્ટ ફોલેલા તમારે ફોલવાની ફોતરો રહેવાની જરૂર ના પડે કાસામાં ડાયરેક્ટ ખાઈ જવાનું કડક માલ લઈએ સિંગ પોંગ ખાઈને પછી નાસ્તો બાસ્તો કરીને ચડાવી જાય ભાઈ પાણી ઓછા એટલે તો પહોંચ્યા છે આપણે ઓળખી લઈને ઝાડના છેડા આગળ ઝાડનો છેડો પકડી લીધો છે હવે ઝાડ જોતા જાય મચ્છી આવશે આપણા ઝાડ પછી કાસવામાં ઝાડ ઉપર જશું આપણે ઝાડ આપણે જોતા જાય આજે ઝાડ ખેંચતા કંઈક અલગ મચ્છી આવી છે શું લાગે કાસવામાં કંઈક છે અહીંયા જો અહીંયા હવે આગળ થોડું દેખાણું તો ખરી શું છે નારીલો જો હમણાં આવ્યા તો તાજો છે ને સવારના આવ્યો હતો ને તો બગડી પાસે લઈ લો ઝાડ ખેંચી લો અમે સરખું થાય વાટવાનું હોળીની બેલેન્સ બનાવી રાખો લેજો હોળી ઓળખી લાવી રાખો બીજો ઝાડ આપણે ચાલુ કર્યો છે જોવાનું બીજા ઝાડમાં આવ્યો સવાર બાકી ગોલ તરતી નથી ને આગળ તાજો છે મેલ ચડી દેખાડો કાસામાં આને કહેવાય નારીલ આ છે નારીલ આજે કંઈક અલગ મચ્છી આવી આપણે રોજ શેરીને ખગી આવે છે આજે કંઈક અલગ જોવા મળે નારીલો જોવા મળે એવી રોજ અલગ જોવા મળે મજા આવે હાલો જોતો જા હા આપણા ઝાડ જોઈને હવે આપણે આવેલા જાય કાસામાં ઝાડ ઉપર આપણા ઝાડમાં એક છાલિયો આવ્યો એ આપણે ફાયદો થયો સાંજના આવ્યા ને ઝાડ ચેક કરવા બાકી હા કાલે સવારના આવ્યા તો જેમ આપણે મચ્છી છેલ્લીને બગડી જાય એના વાગી બગડી ગયા તો આજે હમણાં આવ્યા આપણે સાંજનો ફાયદો દેખા તાજો આવી ગયું છાલી પાછા આપણે સવારના આવશું ઝાડ ચેક કરવા હવે જઈને કાસામાં ઝાડ ઉપર આ છે કાસામાં ઝાડ એમને એમ તરે છે તો આપણે જોતા જાય ઉપર પછી હા ગોળું નથી પડી ગયા ને એટલે નથી કરતા ગોળડા દેખાય નથી ઝાડ તરે છે બાકી ગોળ ધરતી દેખાય જશે હવે મોજું આવે છે વાળી લ્યો ઓળખી મોજું આવે ત્યાં હા આવ્યો જો બારે હજી વધી જશે મોજું ઝાડ ચેક કરીને આપણે આવી ગયા ઓળખી પાછી બાંધી નાખી છે આપણે અંદરમાં પહોંચી આવ્યા કાસવામાં ઝાડમાં કાંઈ આવ્યું નથી કાસવામાં ઝાડમાં આવે ક્યારે બોણી થાય આપણા ઝાડમાં તો ગોળની બોણી થઈ ગઈ કાસવામાં ઝાડમાં બોણી થાય તો મજા આવે
બે ને કાંઈક આવે રાખે ને જવાનમાં એકાદી ગોલ આવી જતી હોય ને તો પણ ધક્કા વસૂલ થઈ જાય રોડના. હા હવે પાછા આપણે સવારના આવશું જાર ચેક કરવા, ઘરે જઈને સુઈ જાય. પાછા આપણે સવારે આવી ગયા છે, રાતના આપણે જાર ચેક કરીને વહી ગયા હતા, પાછા સવારમાં આવી ગયા છે આસામાં ને બધા ભેગા. અત્યારે આખું ખુલતું નથી, તમને કોઈ વિજ્ઞાન કહી માવો મળ્યો નથી, તમને ખબર વિડીયો ચાલુ રાખવું પડે, માવો દેવાનો પછી કામ કરવાનું. માવો તા દીધો તમને ને વિડીયો ભેગો ચાલુ કરી જોયું ને? હા મને તાજો છે, હમણાં જ બનાવ્યો. કેટલા વાગે ઠેકડો મારવું? હોળી છીપે ને ત્યાં હોળી છીપી જાય તો ઘર ભેગા થઈ જાય એવું છે. આવી ગયા છે આપણે જારના છેડા આગળ આપણી ઓળખી બાંધી રાખી છે. આપણે જાર આપણે જોવાનું ચાલુ કર્યું 9:30 વાગે. આપણે ઓળખી અહીંયા વહેલી લાવવી પડે બારે, કેમ કે પછી ઉપર પાણી સુકાઈ જાય તો ઓળખી આપણી બારે ના નીકળે. એના માટે આપણે ઓળખી બારે લેવી પડે, પછી ઉપર પાણી સુકાઈ જાય. પાણી ઓછું થાય પછી આપણે પાણીમાં ઓલો પ્રેશર પણ ઓછું થઈ જાય, પછી આપણે જાર સરખા ચેક થાય, બધા તરી જાય જાર. પછી આપણે જાર જોતા જાય. આજે કાંઈ કાલ બાકી તરતી દેખાતી નથી, મચ્છી બોયા બધા દેખાય છે, પણ આવું રોજ પડે, ગમે ત્યારે તરી જાય, રોજ જોવા તો આવું જ પડે. જાર બે ટક પાણી સુકાય સાંજ સવાર. આપણે સાંજના નતા આવ્યા, સવારના આવ્યા તો ગોલ બગડીએ, એટલે જોવા માટે રોજ આવવું પડે જાર. આપણે છેડા આગળ બાંધી નાખીએ. હવે 9:30 વાગે પછી આપણે જાર જોતા જઈએ. અટાણે વાગ્યા છે 8:30. આપણે ઓળખીમાં ચલી ચડી આવી છે. શું કરાવીએ? હેલો કે આપણે જાર જોવાનું ચાલુ કરી દીધું છે. આપણે જારનો છેડો ને આ એક જાર આપણે છે જોઈ લીધો છે, બીજા જારનો સાંધો આવે છે, આ કંઈક દેખાય છે. ખેંચીએ આપણે બાજુ આવે પછી ખબર પડે. પપ્પાને લઈ જઈએ, આપણે જોતા જાય. શીરી ફીસ કોણી થઈ છે તો દાદી સાંજના વીરમાં આવી ગયેલા ને પપ્પા. બોયો સમજાવું જોઈએ, બોયો વિતર જાય. સમજાવ છે. જો ઓલા બોયા આગળ કાંઈક તરે મચ્છી નીકળી, એ સીરી લાગે, મોટી સીરી છે. ગોલ આવી જા, ગોલ પાછી એ ખરાબ થઈ ગઈ ને, વીરના બાજી ગઈ. રાતના આલરના આપણે ચેક કરી ગયા હતા, પાછી વીરના મચ્છી બાજે ની આલરના જોઈ ગયા હતા, પાછી વીરના બાજે પૂરી થઈ જાય, મચ્છી નરમ થઈ જાય. પછી આપણે સાંજના જાળ જોઈને ગયા ને પછી વીરમાં બચી ગઈ. આલરમાં તો આપણે જોઈને ગયા હતા. તો ભાઈ લોક પાછા આપણે થોડાક જાર ખેંચ્યા તો પાછી એક સીરી આવી. એક આગળ દેખાય છે. ક્યાં? હા નીચલી દોરીમાં એનાથી આગળ હા આ પકડી લઈએ ભાઈ, સાવ નીચલી દોરીમાં પડી ગયો. હા પૂરું થઈ ગયું, અને કુરચલી ખાઈ ગયું. ઓલીમાં છે જબલો છે, બસ અટકી નથી ગયા ને ઓળખી મજા. શેરીઓ આવે છે પણ
બીજા સીરી મચ્છી આવી જાય ને નરમ આગળ જો મોટી હે યારો પડે છે હા આગળ અહીંયા પાણીમાં હાથ નીકળે છે ત્યાં કાંઈક મચ્છી હોવી જ જોઈએ હલો ખેંચતા થાય પાછા ખેંચી લઉં ને તો પછી ફરી એકવાર આવી સીરી ને ખવાઈ ગયેલ આવી ખાલી એની ડોકો જ આવ્યો આખી ખવાઈ ગઈ પછી બે આગળ દેખાય બે ભેગી જઈ રહી સીરીનો વધારો છે ક્યાં નાખી લીધી કે નીકળી ને કાણું લઈ આવી યા ત્યાં લો સીરો તો પાણી નીકળતો ને અચ્છ પાણીમાં ત્યાં કાણું લઈ આવી મોટી ભાઈ બગડી ગઈ હવે આપણે હવે એક મોટી નીકળી ગઈ હાથ પહોંચ્યો નહીં આ છેટી હતી નીકળી આંબા જોજો જા ઢીલા પકડી હા ડાયરેક્ટ મોટા કે સીધી નીકળી આવે એટલે વાંધો ના આવે કાઢવામાં થોડીક ઝડપ રાખીએ તો નીકળી ખેંચી લો અહીંયા શું છે હેઠા હજી નીચલી દોરીમાં તો ઘણી રહી જતી હશે આપણી નજરમાં નહીં આવતી હોય બારે નીચલી દોરી તો આપણે દેખાડી નથી ભાઈ લોકો હવે છેલ્લાના 2 જાર રહ્યા છે હવે એક અડધો છે ને એક આખો જાર ને અહીંયા આપણે એક મોટી આવી ગઈ કૂતરો લાગે કૃષ્ણ બચ્ચો કા રાજા બાજા ક્યાં આગળ છેડાગો સાવ છેડાગોર પપ્પાનું કહેવાનું છે કે છેડાગોર કાંઈક છે હા એ રહી ઉપરી દોરીમાં દેખાય છે હા હવે શું હોય બાજુમાં જાય પછી ખબર પડે અહીંયા મચ્છી ખાવા લાવે જો અહીંયા ખવાઈ ગઈ ઘણી મચ્છી તો ખવાઈ જાય હા છેલ્લે મોટે એક આના જેવડી નીકળી ગઈ જો આપણે ખેતર હતા ને છેટેથી જો જારમાં બાંધ નથી ખાલી પડી હતી મરેલી આપણો હાથ પહોંચ્યો નહીં આમાં હાથ પહોંચી ગયો તો આવી ગયો તો ભાઈ લોકો આપણે આજે ગોલ પીસ આવી ગઈ નાનકડી લાગે એમાં દેખાય પપ્પાને છેટાઈ દેખાઈ ગઈ હતી હવે બાજુમાં આવ્યા જ આપણે ત્યાંથી જ આપણે વિડીયો શૂટ કરી નાખીએ કેવી રીતના આઈલી આવે છેટેથી આ માઈલી આવતી ને આપણે જાર ખેતા ને મજા જ આવે જાર ખેંચવાની ભલે એક હાથથી જાર ખેંચવા પડે પણ મજા આવે જાર ખેંચવાની શું છે અટકાઈ જાય જ ને પાછા નીકળી ગયા ખેંચો એક હાથથી ખેંચવા પડે એક હાથમાં ફોન પકડી રાખી બે શું છે બાજુમાં કંઈક છે બે મચ્છી ભેગી છે બે મચ્છી ભેગી છે બાજુમાં સીરી છે ફોન નીકળી જશે ને હાથમાંથી ધંધેલા હવે અંબાજી આવીને ઉપાડી લે હા એ તો ફાઇનલી ભાઈ લોકો આપણે આજે પણ ગોલ આવી ગઈ છે આજે આવી એટલે આપણને એમ થાય છે કે રોજ એક નહીં તો આજે નહીં તો કાલે આપણને ગોલ તો આવશે કેમ કે કાલે પણ આવી હતી દિવસના આજે પણ આવી રાતના ના આવી હતી સાંજના આપણે ચેક કરી હતા વીરમાં આવી નહીં બાપા હમણાંની તો જીવતી હોય છે કે વહેલી પડી ગયા છે વહેલે હાલરમાં પડી ગઈ તો ભાઈ લોકો હજી આપણો વિડીયો આજે ઓલો ગોલવાળો વિડીયો ગયો છે એમાં આપણે જોઈ નથી હજી કમેન્ટું ને 15.5ની ગોલ થઈ હતી હજી એના કરતી આગલો વિડીયો આપણે બનાવશું ને એમાં બધાનું નામ લેશું કેમ કે કમેન્ટ એક બેજીની ભેગી થઈ જાય કારણ કે આપણો વિડીયો એટલો વાયરલ થતો નથી એટલા બધા કમેન્ટ આવતા નથી એના લીધે પછી આપણે જેનો કમેન્ટ સાચું હશે એનું આપણું નામ લેશું એનાથી આગલો વિડીયો બનાવશું ને એમાં 15.5 કિલોની ગોલ થઈ હતી આપણે કેટલા કિલોની છે 5 કિલો બસ રોજ એવી આવે તોય પોસાય ફરી ક્યારેક અમુક મોટી આવી જાય વચમાં હમણાંની છે ને તાજી છે ને જીવતી લાગે નાની મોટી હોય ને ભાઈ તો આને નરમાંથી ચેક કરવી પડે નરમાંથી ચેક કરવા માટે આંગળી કરવી પડે આંગળીથી છે ને આપણે એમાં હિંડી નીકળી આવે ને તો સમજી લેવાનું માદી છે હિંડી ના આવે ને તો જાણે નર છે
હા 5 કિલોમાં ચેક ના કરે, 10 કિલોથી ચેક કરે ને પપ્પા. 10 કિલો ઉપર થાય ને તો પછી નરમાંથી ચેક થાય. એમાં નર હોય તો એના ભાવ વધારે મળે આપણને, ને માદી હોય ને તો ભાવ ઓછા મળે આપણને. અડધો જ ભાવ મળે, સમજી લો. જાણે કે 10 કિલોની માદી નીકળી તો એના 1500 મળતા હોય ને એની જગ્યાએ જો નર હોય ને તો એના 3000 મળે આપણને 1 કિલોના. એવી રીતના ગોળના ભાવ હોય. તો હવે છેડો રહ્યો છે, આપણે ખેંચી લઉં. હવે ફોન જરાક બંધ કરો. કરીએ. ભાઈ લોકો હજી તો આપણે ફોન બંધ કરી દો, પછી આગળ કાંઈક મચ્છી દેખાય જો. હા સીરી છે મોટી. રાઉસ થઈ ગયા, મોટો થાય એટલે રાઉસ. છે કાંઈક ઓલો વગડી જ કે તાજી છે? નરમ થઈ ગઈ. આવી મોટી મોટી મચ્છી નરમ થઈ જાય પછી મજા ના આવે. રાતના આવ્યા તો ત્યારે કે નથી, આ વીરમાં આવી જ બધી આપણે વહી ગયા રાતના જોઈને જ્યારે. એટલે વીરમાં વધારે મચ્છી બાંધે બચે છે રાતના. ઘણી સીરી આવી, સીરીના પણ સારો ભાવ છે, પણ નરમ થઈ જાય ને ત્યાં ઘા થઈ જાય આપણા ઉપર. ખેંચી લો. જોઈને આપણે આવી ગયા કાસમામાં જાર આગળ ને કાસમામાં પણ એના જારના છેડા આગળ છે. એ લાગે ઝીણા જાર જોઈએ પપ્પા, ઝીણી મચ્છીના જાર બાંધ્યા નહીં જોતા જાય. જે શાકમાં આવ્યું એને મોટા જારમાં તો એને કાંઈ આવ્યું નથી, કાંઈ દેખાતું નથી. નકર આપણને રાળ દઈ જાય છેટેથી. હવે આપણી ઓળખી પોચે એમ છે ને, જો આમ ફરાવો ઓળખી એમ કહે છે. આમ બાજુ કે છીપી જશે એમ કે. તો આપણી ઓળખી છે ને વાલીને લઈને જવું પડશે જલ્દી આપણે પહોંચાડીએ મચ્છી, કેમ કે બધી એમાં ઘણી સીરી જે ઓલી છે વાં પહોંચું તો નરમ થઈ જશે. જોવું પડશે, જોવું પડશે કેટલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 સીરી છે. એક આ તોતરો ગોળનો બચ્ચો. હવે ફરવા ટાણે જોઈએ, નીચે દબાઈ ગયા છે. હવે જે સાવ બગડી હોય નાખી દેવી જો હા, પછી લેતા નથી એમને નાખી દે. એના કરતાં આપણે ત્યાં જ નાખી દેવાય. જો કાસવામાં આવી જાય ને મોરો લઈ જાય, મોરો લઈને હાલતા આવે. હું ઠેકી જાઉં પાણીમાં તો ઓળખી આપણી જલ્દી પહોંચી જાય. એટલે સુધી બિચારા કાસવામાં ના આવી નથી, એ મજા આવે ને. લોકોના કીડી આવ્યો ને આકડી 5 કિલોની તોતરો આવ્યો. 5 કિલો આ 10 સીરી આવી ને 5 કિલોનો તોતરો આવ્યો. તમને આવ્યું કાંઈ? આવશે આવશે ક્યારેક તમને છે ને ભેગી આવી જશે મને લાગે 4 5 કાસવામાં. હાલો બેસવું છે ઓળખીમાં, બેસવું ના હોય તમારી ઓળખીનો મોરો લઈને આમ હાલતા હો. અમે આ પાણી હવે ઓળખી હાલશે ને હમણાં છીપી જશે, પાણી છે ને આમ જ. હા સાચી વાત છે, અહીંયા પાણી છે નહીં કાંઈ. મચ્છી પાછી ઓલી વીર રાતની વીરની આવી છે, જલ્દી પહોંચાડી પડશે. હા હમણાં જો ચીપશે, પાણી ઓછું થઈ ગયું, હમણાં ઘા થશે. કસવામાં હાલો હાલો જલ્દી. હે મચ્છી જોઈ કાસવા મને શાક માટે મચ્છી જોઈએ. હવે જલ્દી હરી કાઢતા કાઢતા હાલો. શાક માટે જોતી હોય તો કાઢી લ્યો આમાંથી. સીરી બીર સીરી છે ખાલી, બીજું કાંઈ તો છે નહીં. બાકી તમે કહેતા હો તો આપણે ગોળ પણ કાપી નાખીએ. ખાવી છે હમણાં ઠસકો મારશે, મને લાગે પહોંચી જશે. બાપા ઓલી બાજુ ઊંડો પાણી આવી જશે. આ કડો આપણે ટપી જશું તો ઓલી બાજુ ઊંડો પાણી છે. બાજુ ઓળખી આપણે અંદર નીચે ઉતરી જા. આવી બધી જુલમી ગોલિયન શાક માટે, ઘાસામાં ને ગોલિયન શાક માટે. ઘાસામાં ને ગોલિયન બાપા શાક માટે. બેગ ને એક જ અહીંયા આમ છેટેથી હાથ ના પહોંચ્યો, નીકળી ગઈ, ડૂબી ગઈ પાણીમાં.
આ બેસી જાવ ઓળખીમાં પૂરો ખાઈ લો. આમાં બગડે નાખી દો, કેટલી જ આવે જોઈ લો. નરમ માથા જાય ને કેટલી જાય ગણી લીધી, હવે સાથી ગણી લ્યો. ઓહો ઓ સભ્યતા નાની ફ્રાઈન ખાણું કાપતો નહોતા ઈ ન કરે તાજી છે. રિજેક્ટ છે નાખી દો. હા નાખી દો. પછી આના ભેગી ઓલી જવા દે છે નરમ. હાથ આવે નાખી દો. હાથ આવે ખાધલ એને પણ નથી મૂકતા. આ કાસામાં બોણી કરી આવ્યો. હવે તમને કાલે ગોલ આવશે પાકું તમારે જારું. આની જો સાવ તાજી છે કાસામાં. કાસામાં હવે તમને કાલ ગોલ આવશે પાકું, કેમ કે આજે બોણી થઈ ને. હાલો હવે થઈ જાય રવાના. ઓળખી દસરતા જાય પહોંચાણીએ જલ્દી મચ્છી બધી. ભલે ને ખરાબ થઈ જાય. તમે દસરતા હો ને રસ્તામાં મારે નીચે ઠેકવું ના. પાણી પીવું છે, ફૂલ તરસ લાગી જાય મને. પાણી પીને પછી નીચે ઠેકડો મારું. તો ભાઈ લોકો આપણે સીરી ભરી નાખી, 10 નંગ આવ્યા, 8-10 કિલા જેટલી થઈ જશે, પણ નરમ થઈ ગઈ બધી. એમાં 3-4 પીસ તાજા છે, બાકી બધા નરમ થાય. અને એક હાથમાંથી મુકાઈ ગઈ મોટી 2 કિલાની, અને 2-3 સાવ ફાટલ તૂટલ હતી નાખી દીધી આપણે. હવે ગોલ રહી જાય, ગોલ ભરી લઈએ પછી ચડાવી દઈએ આપણે. ઓહ પાઠે પૂગીએ ભાઈ આપણે. મચ્છી ભરાઈ ગઈ. ઈ ભરાઈ ગયો. ગોલ ભરવા ગોલ કેમાં નાખો? થેલામાં નાખી દઈએ. એમાં આમાં ભરીએ લાલ બાચકા. થેલામાં ખુલ્લી રહી જાય. થેલામાં કાઢી લો. આપણો મોટી ગોળનો બોરો, અહીંયા બોરો રાખવો પડે. ક્યારેક ભૂલાઈ જાય તો મચ્છી મોટી પાત્રો આવે તો કામ આવે આ બોરો આપણને. હાલો હવે આપણે ચડાવી દઈએ. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. પહેલો વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. હવે આજે તમને ગોલ જોવા મળે એટલે વિડીયો શેર કરજો ને વિડીયોમાં આવો જ આપણે સપોર્ટ બનાવી રાખજો. મળશું આપણે બીજા વિડીયોમાં.